અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે સવારે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર હેલિકોપ્ટરથી એર સર્વેલન્સ કરાયું હતું, જેમાં રથયાત્રાના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ, સીસીટીવી કેમેરા તેમજ એઆઈ ટેકનોલોજીની મદદથી પણ ચુસ્ત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે હેલિકોપ્ટરથી પણ એર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને આગામી રથયાત્રાના દિવસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ આ રીતે હવાઈ સર્વેલન્સ કરવામાં આવશે. એક અઠવાડિયા પહેલા રાજ્ય સરકારે નર્મદા નિગમના એક કાર્યપાલક ઇજનેરને ફરજિયાત નિવૃત્ત કર્યા હતા ત્યારે હવે રાજકોટના તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર અને હાલમાં ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં ઇન્ચાર્જ નિયામક તરીકે ફરજ બજાવતા MS લોખંડેને તેમના ભૂતકાળની ફરજોમાં બેદરકારી, રાજકોટનો એસીબી કેસ અને છેલ્લા 10 વર્ષના ખાનગી અહેવાલોને ધ્યાને લઈ રાજ્ય સરકારે તેમની ફરજમાંથી હકાલપટ્ટી કરી છે. નીટ પેપર લીક મામલે સીબીઆઈએ ગુજરાતમાં અલગ અલગ 7 જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. આ તપાસની શરૂઆત ગોધરાથી થઈ હતી, જેમાં ગોધરામાં 3 દિવસથી સીબીઆઈની ટીમ અલગ અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરી રહી છે ત્યારે હવે સીબીઆઈએ ખેડા, આણંદ અને અમદાવાદ તરફ તપાસ લંબાવી છે, જેમાં સીબીઆઈની ટીમ દ્વારા અમદાવાદના પરીક્ષા કેન્દ્રમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ પરીક્ષા કેન્દ્ર સાથે જોડાયેલ લોકોની પણ હવે તપાસ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.